કેવી કહાણી હે અમરેલીની પાસે વાંકિયા ગામ આલગાવાળો કાઠી દરબાર 70 વર્ષ સુધી બારવટું કરેલું મેઘાણી એમ લખે છે 70 વર્ષ હતું બારવટું કર્યા પછી ઈ ગાયકવાડ સરકારે હોનાની તરવાર દઈને બારવટું પાર પાડ્યું હતું ઈ આલગાવાળા દરબાર એકવાર રવિશંકર ગોરને બોલાવીને એમ કહે છે ગોર મુહૂર્ત ગોતી દો ને મારે દ્વારિકા જવાનું છે શુભ મુહૂર્ત ગોત્યું કાઠિયાણી ઉજાગરા કરીને ભાતા તૈયાર કર્યા કાઠી દરબાર ઘોડે સવારી થાય ત્યારે કાઠિયાણી 100 રૂપિયા રાણી સાપના વાહલીમાં રાખતા એ વખતે એ પેટારા ઉપર પડ્યા રહ્યા માથે ગોદડા ગાડલા મુકાઈ ગયા કાઠિયાણીને એમ મેં દરબારના ખડિયામાં નાખી દીધા છે એ ખડિયા ભાતા તૈયાર કરી અને કાઠિયાણી એટલું કીધું હતું કે જાઓ દરબાર કાલિયા ઠાકરને મુરલીધરને માફી માગજો 70 વર્ષ સુધી બારવટું કર્યું પાપનું પ્રાયશ્ચિત કરજો અમારા પ્રણામ કરજો આમાં ભાતું છે અને આમાં રાણી સાહેબ 100 રૂપિયાની કોથળી પણ છે સત્ય ઘટના થતા થતા અમરેલીથી નીકળ્યો માણસ રાત રોકાતા રોકાતા બરડો ડુંગર આવ્યો સિંહલીના પાદરમાં આવ્યા અને દી આત્મો થયો ને તારે આલગાવાળા દરબારને એમ થયું કે હવે અજાણા મલકમાં હાલવું એના કરતા કોઈક મોઢવાડિયા મેરનું ઘર હોય ને તો રાતવાસો કરી જાઉં અહીંયા સિંહલી પાદરમાં આવીને પૂછ્યું કોઈ મોઢવાડિયા મેરનું ઘર ખરું બહુ સરસ પ્રસંગ છે એ સિંહલી ગામના પાદરમાંથી ઘોડી ચોકમાં આવીને કીધું કે મોઢવાડિયા મેરનું ઘર ખરું એટલે ચોરે બેઠેલો ડાયરો એમાંથી 20-21 જુવાનો બેઠા ઉતર્યા કે ઉતરો દરબાર આખું ગામ મોઢવાડિયા મેરનું છે હવે ખામજો ચતુરાય એની રીત જોઈજો તમે ઘોડા પકડ્યા લગામ પકડી હાલો બાપુ અમારે ઘેર કોને ત્યાં જવું 20 જુવાનોએ લગામું પકડી હવે કાઠી દરબારે વિચાર કર્યો કે આને ઘેરે જાઉં તો આને ખોટું લાગે આને ઘેરે જાઉં તો આને ખોટું લાગે ડાયા માણસે શું રસ્તો કાઢ્યો છે હે બાપા તમારે ઘરે તો આવું પણ મારી ઈચ્છા એવી છે કે જેને ત્યાં ચારણ બારોટ અને કવિઓના ઉતારા હોય ને એને ત્યાં રાત રોકાવાની ઈચ્છા છે હે 21 જુવાનો લગામ મૂકી દીધી ભાઈઓ હે બાપુ એને ત્યાં ઉતરવું છે તો હા કે તો મૂળું મોઢા ત્યાં ઉતરે છે અને એ તો બહારગામ ગયા છે હમણાં દેખાતા નથી એમાં કોઈક નજર પડી એ ઓલો છોકરો કે રામલા તારે ઘેરે મહેમાન આવ્યા એ 10-12 વર્ષનો દીકરો આવીને લગામ પકડીને કે હાલો બાપુ અમારે ઘેરે એ ઘેરે મહેમાનને લઈ આવ્યો માકીબાઈ મેરાણી મારો પતિ ઘેરે નથી એટલે જરાય મહેમાન ગતિમાં આંચ ના આવે ઢોલિયો પાથરો ગાડલું પાથરી રજાઈ પાથરી ક્યાં વાત પધારો બાપુ ધન ઘડી અમારા આંગણા પાવન કર્યા બાપુ લાપસીનો આંધણો મૂક્યું ખડીયો એક બાજુ મૂકી દીધો ચાકલો નાખ્યો જમવા બેહાડ્યા પણ પોતાનો પતિ હાજર નથી જરા ઉણપ ન લાગે એટલે કવિ એમ લખે છે કે મા દીકરાને જમાડે માકીબાઈ મેરાણી એ કાઠી દરબારને જમાડે બાપુ અમારે ત્યાં કવિઓ આવે ને વાતું બહુ કરે કે અમારે કાઠિયાવાડમાં દૂધ બહુ પીએ દૂધ લેજો અમારે બારોટું એમ કે અમારે ત્યાં ઘી બહુ ખાય ઘી લેજો આગ્રહ કરી અને જમાડે અને આલગાવાળા કાઠી દરબારને એમ થયું વાહ મૂળું મોઢા વાહ મોઢવાડિયા વાહ તારું જીવન વાહ વાહ તને અડધું અંગ મળ્યું છે બાપ એ વાહકારા નાખતા નાખતા જમી લીધું અને પોતે ડેલીએ જઈ અને ઉતારે સૂતા સવારમાં દીકરા હાથમાં કંઈક વિવેક કરવો એટલે કીધું માકી બેન ઓલો ખડિયો લાવજો હતા ખડિયો આપ્યો જોયું કોથળી રૂપિયાની નહોતી એ તો પેટારો ઉપર જ પડી રહી હતી ને વિચાર કર્યો ઓહો ક્યાં ગઈ કાઠિયાણી કીધું કે આમાં 100 રૂપિયાની કોથળી નાખી છે 70 વર્ષ સુધી બારવટો કરનાર એક મરદ કાઠી દરબાર આ સિંહલી ગામના પાદરમાં કદી ભાંગીને ભૂકો થઈ ગયો હતો ભાઈઓ એને એમ થઈ ગયું કે આના ઘરમાંથી ગયા એમ કેમ કેવું મારે એ મોટે મશ ઢળી ગઈ પણ માકીબાઈ મેરાણી બધું પામી ગયો એને એટલું કીધું વટે માર્ગું છે ખર્ચી ખૂટી ગઈ છે મારો ધણી ઘેરે નથી ને કદાચ મૂંઝાણા હશે એટલે પાસે જઈને શું માકીબેન મેરાણી વિવેક કરે છે બાપુ શું મૂંઝાડા શું ચિંતા થાય છે તમને
દરબાર જવાબ આપે, ના બેન કાંઈ ચિંતા નથી. ના ના, તમને કંઈક ચિંતા જે હોય મને કહો ને. ના બેન, હું તો વિચાર કરું છું કે રસ્તેથી દ્વારિકા નજીક પડશે. તો ના બાપુ, તમને જે ચિંતા હોય એ ચિંતા મને ન કહો તો મારા એકના એક રામલાના સોગન છે તમને. બાપુ મને કહો તમને શું ચિંતા છે? શું મરદ બોલ્યો છે? દીકરાના સોગન દીધા ને. બાકી બેન 100 રૂપિયાની કોથળી આમાં પડી હતી. કાઠિયાવાડ તેમાંથી નીકળ્યો, ઘણી જગ્યાએ રોકાણો રાત. હવે ક્યાં ભૂલી ગયો છે મને યાદ નથી આવતું. એ યાદ નથી આવતું, શબ્દ પૂરો થયો અને બીજ કે જબુ કે જેમ મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે. બાકી બેન એટલું બોલ્યા, બાપુ કોથળી હતી, ખડિયામાં હતી, મેં જોઈ હતી. હા બાપુ, બન્યું એવું કે એક અડધી રાતે અમારો મજૂર આવ્યો અને એ મજૂરે આવીને મને એટલું કીધું, માકી બેન 100 રૂપિયાની જરૂર છે, મારી બેનનું આણું વારવા જવું છે. તમારા ભાઈ તો બહાર ગામ ગયા હતા, તમારા ખડિયામાં મેં 100 રૂપિયાની કોથળી જોઈ હતી. મને એમ થયું કે બાપુને તો સવારે જરૂર પડી છે ને. અડધી રાતે આ મજૂરનો તો પ્રસંગ સાચવી લઉં. બાપુ 100 રૂપિયાની કોથળી મેં મારા મજૂરને આપીને હું હમણાં લઈ આવી દઉં. હું તમને વેપારી પાસે જઈ 100 રૂપિયા રાણી સાહેબ લીધા, દરજી પાસે એ જ ક્ષણે કોથળી કરાવી, એ કોથળીમાં રૂપિયા નાખી અને આવી અને માકીબાઈ મેરાણી કાઠી દરબારને કોથળી આપે છે અને આયા વાહેથી કાઠી દરબારનો દીકરો ઘોડેસવારી કરીને દાખલ થાય છે. કારણ શું કે દરબાર નીકળી ગયા પછી એના માએ દીકરાને કીધું કે તારા બાપુની કોથળી 100 રૂપિયાની પડી રહી છે પેટારામાં, તું ગમે ત્યાંથી ગોતીને દઈ આવી. એટલે હવે જ્યાં જાય ત્યાંથી નીકળી જાય. એ આયા રૂબરૂ મળ્યા એટલે કીધું કે બાપુ તમે નીકળી ગયા, 100 રૂપિયાની કોથળી પેટારા પર પડી રહી હતી અને મારા બાઈએ કીધું હું જ્યાં જાઉં ત્યાંથી તમે નીકળી ગયા, મારે ક્યાં જાવું? એક બાજુ દીકરો આમ વાત કરે છે, એક બાજુ માકીબાઈ મેરાણી માફી માંગે છે. અડધી રાતથી સવાર સુધી તમારા રૂપિયા વાપર્યા ને, બાપુ અમને માફ કરજો. એ વખતે કાઠી દરબાર એટલું બોલ્યા છે કે ભગવાન કૃષ્ણ દ્રૌપદીની આબરૂ રાખી એમ મહાભારત કહે છે. મહાભારત એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની આબરૂ રાખી, પણ મારા બરડાની બેન દીકરી ધારે તો કૃષ્ણની આબરૂ રાખી શકે એવી આ ધરતી છે, ધન છે બેન. દીકરાએ કીધું કે 100 રૂપિયા વધારે મૂક્યા છે મારી માએ. એ 100 રૂપિયા એ સિહલી ગામમાં કાપડાના દીધા. માણસ દ્વારિકાની જાત્રે વયો ગયો, વાત ઉપર ઘણા વર્ષો વીતી ગયા, પણ મેં એવું સાંભળ્યું છે કે હમણાં સુધી સિંહલીના કાઠી દરબારો, ભાઈ વાંક્યાના કાઠી દરબારો સિંહલી ગામમાં મામેરા પ્રસંગો બાદ પૂરે.